આજ તારીખ 15/8/2025 ગુજરાત મોસમ સમાચારની અમુક ટાઈમે હું આગાહી હાલતો છું. એમાં આ વખતે વરસાદ થોડોક લંબાતો ઓમ ગણો તો વરાપ વધારે પડતી આવવાને કારણે ધોન થોડોક સારું થયું છે. મગફળી જેટલી વરાપ આવી એ પ્રમાણે મગફળીનો વિકાસ સારો છે. હવે તારીખ આજ 15 તારીખથી ગુજરાતમાં વરસાદ ધોધમાર અમુક ભાગોમાં થશે. એમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં હળવેથી ભારે વરસાદ અમુક ભાગોમાં થશે. ગઈકાલે આગાહી આલી હતી એમાં બનાસકાંઠાની મેં આગાહી આલી હતી એમાં અમુક ભાગોમાં વરસાદ થયો, અમુક ભાગોમાં વરસાદ નથી થતો. બનાસકાંઠામાં રણવાળા વિસ્તારમાં વરસાદી સિસ્ટમ પોકે ચીડી પવનની ગતિ થવાને કારણે વછેરાઈ રહી છે સિસ્ટમ. એટલે આજ વરસાદ આપણે બનાસકાંઠામાં હળવેથી ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર આ ભાગોમાં ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થશે. 15 તારીખથી 20 તારીખ સુધી ગુજરાતમાં ભારે હળવો વરસાદ ચાલુ રહેશે. એવી મેં વહેલેથી આગાહી આલી હતી. આજથી 20 દાડા પહેલી આગાહી આલી હતી કે 15 તારીખ પછી વરસાદ ગુજરાતમાં ભારે પડશે. 9મા મહિનાની પહેલી તારીખથી એક રાઉન્ડ આવવાનો છે. એ ભારતમાં ઘણા રાજ્યોમાં વરસાદ થશે, એમાં ગુજરાતમાં પણ થવાનો છે વરસાદ. એવી હું અમુક ટાઈમે આગાહી આલું છું. હું પવનને આધારે આગાહી આલું છું. અમુક મોડલોને આધારે હોય તો પણ મોડલોમાં ખોટું પડે, કેમ કે બનાસકાંઠામાં આગાહી આલવી હેલી નથી. પવનો દિશા બદલી જાય છે. બનાસકાંઠા ઉપર કોઈ બી સિસ્ટમ આવે પણ એ ફેલ થતી હોય છે. એટલે બનાસકાંઠાની આગાહી આલવી હેલી નથી હોતી. એટલે ગઈકાલે મેં આગાહી આલી હતી પણ એમાં બનાસકાંઠામાં વાવથરા તાલુકામાં વરસાદ થશે એવી મેં આગાહી આલી હતી, પણ પવનની દિશા બદલતો વરસાદ નથી થયો. આજ વરસાદ થશે. આજ ઉત્તર ગુજરાતમાં ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ થશે. ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે. એટલે તારીખ 15 તારીખથી 20 તારીખ સુધી સારો વરસાદ થશે એવી હું પીવી ચૌહાણ આગાહી આપું. તમે મારા વિડીયો સાચો લાગતો હોય તો તમારે સબસ્ક્રાઈબ કરવું, લાઈક કરવું. અમે ખેડૂત છો એટલે તમારે જો આગાહીને આધારે ખેતી કરશો ને તો જ તમારે સારું રહેશે. કોઈ પણની આગાહી સારી એટલે હાલતો હોય તો સાંભળો.